ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો ગઈ વખતે આપણે ઉદાહરણના દાખલા કદાચ ત્રણેક દાખલા ગણેલા 6.2, 6.3 અને 6.4. આજે ફરી બીજા દાખલા જે થિયરી શીખ્યા છે એના આધારિત, બરાબર. તો બીજા દાખલા ગણીશું. એમાં ઉદાહરણનો દાખલા નંબર 6.5. હવે આ દાખલો પણ એવો છે કે જેમાં કોઈ ગણતરી તમારે નથી કરવાની, માત્ર જવાબ આપવાના છે. જે પ્રશ્નો પૂછ્યા છે એના યોગ્ય રીતે વિચારી અને જવાબ આપવાના છે. જુદા જુદા 4 પ્રશ્નો પૂછ્યા છે. આપણે અહીંયા બોર્ડ પર લખી પણ દીધા છે. એક એક પ્રશ્ન આપણે સોલ્વ કરતા જઈએ, બરાબર. જો પહેલો પ્રશ્ન આપ્યો છે, તમારી જોડે બુક હોય તો બુકમાં બરાબર ધ્યાન રાખજો. અહીંયા કદાચ બોર્ડ પર બરાબર તમને ના દેખાય તો બુકમાં જોજો. હું વાંચું છું પ્રશ્ન. જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના, જડિત રાખેલા એટલે સ્થિર કરેલા, કોઈ જગ્યાએ પકડી રાખેલા છે બે ચુંબકો, એની વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલો છે. ચુંબકો પણ સ્થિર રાખ્યા છે અને એની વચ્ચે બંધ ગાળો એટલે ધારો કે એક ગૂંચળું રાખ્યું છે, એ પણ સ્થિર રાખ્યું છે. એક પણ વસ્તુ ગતિ કરતી નથી. તો બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે શક્તિશાળી ચુંબકોનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? જો બે ચુંબકો કેવા હશે, તો ધારો કે એક ચુંબક, અહીંયા બીજું એક ચુંબક, એક ચુંબકનો આ બાજુ ઉત્તર ધ્રુવ છે ધારો કે, તો આ બાજુ દક્ષિણ. બીજા ચુંબકનો વિરુદ્ધ ધ્રુવ હોય એની સામે, આ બાજુ ઉત્તર. અને અહીંયા વચ્ચે એક ગૂંચળું રાખેલું છે. આવું ગૂંચળું રાખેલું છે અને ગૂંચળા સાથે ધારો કે મારે ગેલ્વેનોમીટર જોડી દેવું હોય તો જોડી શકીએ. આપણે નાની આકૃતિ બનાવી, જગ્યાઓ છે એટલે. તો આવું ગૂંચળું, આ પણ સ્થિર છે, ચુંબકો પણ સ્થિર રાખેલા છે, ગતિ કરતા નથી. હવે આ ચુંબકો શક્તિશાળી વાપરું કે જે વાપરું તે, ચુંબકો પણ સ્થિર રાખો છો, વચ્ચે ગૂંચળું પણ સ્થિર રાખો છો. એનો મતલબ કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં કોઈ રીતે ફેરફાર થતો નથી. જો ગૂંચળામાં મારે પ્રેરિત ઈએમએફ મેળવવું હોય તો કોઈક રીતે એના ફ્લક્સમાં શું થવું જોઈએ? ફેરફાર. એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. પણ અહીંયા તો કોઈ ફેરફાર થતો નથી, એટલે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં આવી ગોઠવણથી ફેરફાર થઈ શકે નહીં. હા, તમે ચુંબકને ગતિ કરાવો, ગમે તે એક ચુંબકને અથવા બંને ચુંબકને, અને જો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. પણ અહીંયા આપણને કન્ડિશન શું આપી છે? જડિત રાખેલા ચુંબકો છે અને બંધ ગાળો એટલે કે ગૂંચળું છે એ પણ સ્થિર છે. બંને સ્થિર હોય, ગૂંચળું અને ચુંબક બંને સ્થિર હોય તો ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય નહીં. એટલે પ્રશ્ન શું છે આપણો? કે આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? તો આપણો જવાબ શું આવશે? ના. આપણા જવાબમાં શું આવશે? ના. કારણ કે ચુંબકો અને ગૂંચળું બંને કેવા છે? સ્થિર છે. એટલે ફ્લક્સમાં ફેરફાર થાય નહીં, અને ફ્લક્સમાં ફેરફાર ના થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય નહીં. આ પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. ઓકે, ચલો બીજો પ્રશ્ન. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તક્તિઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. એક કેપેસિટર આપ્યું છે આપણને, સમજો. અહીંયા હું કેપેસિટરની પ્લેટો બતાવું. એક કેપેસિટરની આ પ્લેટ પર ધારો કે અહીંયા ધન વીજભાર છે અને સામે બીજી પ્લેટ પર ઋણ વીજભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય. હવે જુઓ, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તક્તિઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્ર એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર, એને લંબ ગતિ કરે છે. એટલે એક ગાળો એટલે કે એક વાહક તારનો બંધ ગાળો, વર્તુળાકાર લૂપ, ક્ષેત્રને લંબ રૂપે એટલે લૂપ આ રીતે રાખેલું છે અને આવી રીતે ગતિ કરાવવું, અથવા આવી રીતે ક્ષેત્રને લંબ રૂપે એટલે આમ લૂપને આવી રીતે ગતિ કરાવવાની છે ઉપર તરફ, લંબ રૂપે કીધું છે. એટલે
શું આ ગાળામાં બે પ્રશ્નો છે અમારી પાસે. જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય એટલે આ સ્થિતિ, અને જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની પ્લેટની બહાર હોય એટલે થોડોક ભાગ આનો બહાર હોય અને થોડોક ભાગ અંદર હોય, ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને આ વિદ્યુત ક્ષેત્ર ગાળાને લંબરૂપે છે. તો પહેલી વસ્તુ કે અહીંયા આ ગાળાને આપણે જે ગતિ કરાવીએ છીએ એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીએ છીએ, ચુંબકીય ક્ષેત્રમાં નહીં. એટલે ધારો કે ગાળા સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રેરિત ઈએમએફ ના મળે. પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ માટે શું હોવું જોઈએ? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે બંધ ગાળાને ગતિ કરાવીને વિદ્યુત ફ્લક્સનો ફેરફાર કરી અને પ્રેરિત ઈએમએફ મેળવી શકાય નહીં. એટલે અહીંયા કયું ક્ષેત્ર છે? વિદ્યુત ક્ષેત્ર છે. એટલે જવાબમાં શું લખાશે કે અહીં કેપેસિટરની પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ લૂપને ગતિ કરાવીને વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર કરી પ્રેરિત ઈએમએફ મેળવી શકાય નહીં. પ્રેરિત ઈએમએફ મેળવવા અથવા પ્રેરિત પ્રવાહ મેળવવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. વિદ્યુત ફ્લક્સનો ફેરફાર ના ચાલે. શાનો ફેરફાર થવો જોઈએ? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. એટલે એમાં જવાબ આવશે આપણો ના. આમાં જવાબ ના આવશે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન ના થાય અથવા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન ના થાય. આમાં જવાબ ના આવશે. આમાં સ્થિર છે એટલે ના થાય. આમાં વિદ્યુત ફ્લક્સનો ફેરફાર છે એટલે ના થાય. ચલો પછીનો પ્રશ્ન. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો આકૃતિ આપી છે આપણને. એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર તરફ, જો આટલું ચુંબકીય ક્ષેત્ર છે, આ લૂપ છે, એ ચુંબકીય ક્ષેત્રની બહાર, અહીંયા કોઈ ક્ષેત્ર નથી એટલે બહાર તરફ આવે છે. એક ક્ષેત્રમુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v થી ગતિ કરે છે. આ લંબચોરસ ગાળો છે એ પણ v જેટલા અચળ વેગથી, ક્ષેત્રમુક્ત એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નથી એવા વિસ્તારમાં, ચુંબકીય ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્ર વગરના વિસ્તારમાં અચળ વેગ v થી ગતિ કરે છે. આ વર્તુળાકાર ગાળો છે એ પણ એવી રીતે ક્ષેત્રમુક્ત વિસ્તાર તરફ ગતિ કરે છે. તો ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં, એટલે અહીંયા બહાર આવે ત્યારે થોડુંક અંદર હોય થોડુંક બહાર હોય એવું પણ ચાલે. અત્યારે સંપૂર્ણ રીતે અંદર છે, આ સંપૂર્ણ રીતે અંદર છે. તો પ્રદેશથી બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? ઈએમએફ ઉત્પન્ન થવા માટે પહેલા તો ફ્લક્સનો ફેરફાર થવો જોઈએ. તો આ લૂપ છે લંબચોરસ, એ ધારો કે આટલે પહોંચી ગયું અને પછી અહીંથી આગળનો છેડો અહીંયા પહોંચી ગયો અને પછી અહીંથી જેમ જેમ બહાર આવશે તેમ એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થશે. આ લૂપ છે પણ અહીંયા આટલે આવે પછી બહાર આવતું જશે તેમ ફ્લક્સમાં ઘટાડો થતો જશે. એટલે બંનેમાં પ્રેરિત ઈએમએફ તો ઉત્પન્ન થશે, પણ એ પ્રેરિત ઈએમએફ કયા લૂપની અંદર, કયા ગાળાની અંદર અચળ હશે એવી તમે આશા રાખી શકો. તો જો આ લંબચોરસ આકાર છે, અહીંયા જેવું એ બહાર આવવાનું શરૂ થાય ને એટલે એને દરેક વખતે એક સરખો ભાગ બહાર આવતો જશે. એટલે એક સેકન્ડની અંદર ધારો કે અમુક ક્ષેત્રફળ બહાર આવતું હોય, અમુક આટલો પટ્ટી જેટલો વિસ્તાર, તો બીજી એક સેકન્ડમાં અચળ વેગ છે એટલે એટલો જ ભાગ બહાર આવશે, ત્રીજી એક સેકન્ડમાં એટલો જ બહાર આવશે, ચોથી એક સેકન્ડમાં એટલો જ ભાગ બહાર આવશે. એટલે આમાં લૂપના ક્ષેત્રફળનો ફેરફાર અથવા તો ફ્લક્સનો ફેરફાર, ક્ષેત્રફળ બદલાય છે જે ચુંબકીય ક્ષેત્રમાં છે તે અથવા તો બહાર આવે તે, પણ બહાર આવતા ભાગનું ક્ષેત્રફળ એક સરખી રીતે વધતું જાય છે. એટલે ક્ષેત્રફળનો ફેરફાર એક સરખો છે. જ્યારે અહીંયા વર્તુળાકાર લૂપ છે એટલે પહેલા જે ભાગ બહાર આવશે એ થોડોક જ બહાર આવશે. આટલો ભાગ ધારો કે ક્ષેત્રની બહાર આવે, પછી થોડોક વધારે ભાગ બહાર આવશે, એમાં પહેલા જેટલો ભાગ બહાર આવ્યો હતો, પહેલા જે ભાગ બહાર હતો એના કરતા વધારે ભાગ બહાર આવશે સરખા સમયમાં. એટલે અહીંયા સરખા સમયમાં ક્ષેત્રફળનો ફેરફાર સરખો નથી, જ્યારે અહીંયા સરખા સમયમાં ક્ષેત્રફળનો ફેરફાર સરખો છે.
એટલે એવું કહી શકું કે અહીંયા સમાન સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર સમાન છે, એટલે પ્રેરિત ઈએમએફ સરખું હશે અથવા અચળ હશે. જ્યારે અહીંયા સમાન સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર અચળ નથી, એટલે પ્રેરિત ઈએમએફ અચળ ના હોય. એટલે પ્રશ્નનો જવાબ શું થશે કે કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત ઈએમએફ અચળ હશે? તો લંબચોરસ ગાળામાં એવી અપેક્ષા કરી શકાય કે પ્રેરિત ઈએમએફ અચળ હશે. બરાબર? એટલે અહીંયા આપણે લખીએ કે લંબચોરસ લૂપ અથવા ગાળો. લંબચોરસ અહીંયા આટલું કરી નાખું છું. લંબચોરસ લૂપના ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અચળ હશે. તેથી લંબચોરસ લૂપમાં પ્રેરિત ઈએમએફ અચળ હશે. જ્યારે વર્તુળાકાર લૂપના ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અચળ નથી, તેથી તેનું પ્રેરિત ઈએમએફ અચળ ન હોય. થોડાક નાના અક્ષરમાં આપણે લખ્યું છે, પણ તમારે આટલું ધ્યાન રાખવાનું. અને બુકમાં આના જવાબ લખીને આપ્યા છે, ખાલી આપણે સમજવાનું છે. ચલો, ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં કેપેસિટરનું ધ્રુવત્વ એનું અનુમાન કરો. કેપેસિટરના ધ્રુવત્વનું અનુમાન કરો. ધ્રુવત્વ એટલે કેપેસિટરની અહીંયા આકૃતિ આપી છે, એમાં એક કેપેસિટરની પ્લેટ આ રીતે છે અને બીજી પ્લેટ આ રીતે છે. કઈ પ્લેટ ધન બનશે અને કઈ પ્લેટ ઋણ બનશે? ક્યારે? આ લૂપની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય ત્યારે. હવે જો કેપેસિટર આપ્યું છે, કેપેસિટરની બે પ્લેટો જે આપી છે એની સાથે એક ઉપરની પ્લેટ સાથે એક વાહક તાર લઈ લૂપ જેવા આકારમાં બીજી પ્લેટ સાથે જોડી દીધો છે. એટલે એક વર્તુળાકાર રિંગ ટૂંકમાં આપણને આપી છે. રિંગના બે છેડાઓ વચ્ચે કેપેસિટર મૂકી દીધો છે. એટલે રિંગનો એક છેડો ઉપરની પ્લેટ સાથે સંપર્કમાં છે અને બીજો છેડો નીચેની પ્લેટ સાથે સંપર્કમાં છે. એટલે બંધ ગાળો થઈ ગયો કેપેસિટર સાથેનો. એ આવી રીતે રાખેલો બંધ ગાળો છે જેમાં વચ્ચે કેપેસિટર આવી જાય છે. બરાબર? આ બહારની સાઈડનો ભાગ છે. હું જે રિંગ લઉં, ધારો કે આવી રીતે રિંગ લઉં આમ, તો કેપેસિટર આ બાજુ છે બોર્ડ તરફ અને સળંગ તાર છે આ બાજુ બહાર તરફ છે અને અહીંયા આ બાજુ કેપેસિટર છે. હવે બાજુમાં બે ચુંબકો આપ્યા છે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ આ લૂપ તરફ છે, બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લૂપ તરફ છે, અને બંને ચુંબકો સામસામે આમ ગતિ કરે છે લૂપ તરફ. હવે આપણે લેન્ઝના નિયમમાં શીખ્યા છે કે કોઈ ચુંબક ધારો કે લૂપ તરફ ગતિ કરતું હોય તો ચુંબક લૂપ તરફ ગતિ કરે ત્યારે આ ગૂંચળાનો અથવા તો લૂપનો ચુંબક તરફનો છેડો એ સમાન ધ્રુવ બને. અપાકર્ષણ બળ થાય એવી રીતે, ગતિનો વિરોધ થાય એવી રીતે. એટલે આ લૂપ છે એનો મારી તરફ, અત્યારે હું જે બાજુ ઊભો છું, એટલે કે આ ચુંબક 2, આને ચુંબક 2 કહી દઈએ અને આને ચુંબક 1 કહી દઈએ. તો ચુંબક 2 નો દક્ષિણ ધ્રુવ લૂપ તરફ છે, તો લૂપનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ બને. અને આ લૂપ જે એનો ઉત્તર ધ્રુવ આ બાજુ છે, તો પહેલા ચુંબકની તરફનો લૂપનો છેડો ઉત્તર ધ્રુવ બનશે. એટલે એક જ લૂપ જે છે, ધારો કે આ હું જે બાજુ છું એ બાજુ બીજું ચુંબક છે, ચુંબક 2, તો મારી તરફનો છેડો આ બાજુ દક્ષિણ બને, આ બાજુ ઉત્તર બને. હવે દક્ષિણ બને એટલે શું થાય? તો મારી તરફથી આ લૂપની અંદર જે પ્રેરિત પ્રવાહ હશે એ સમઘડી દિશામાં હશે મારી તરફથી, અને આ બાજુથી જોશો તો તમને વિષમઘડી દિશામાં દેખાય. એટલે લૂપમાં પ્રવાહ તો મળ્યો, એક છેડો ઉત્તર બને અને બીજો દક્ષિણ બને. ધારો કે આ ચુંબક ના હોત તો પણ આ જ પરિસ્થિતિ હોત. હું એક જ ચુંબક લીધું હોત તો પણ એ લૂપ છે એનો મારી તરફનો છેડો દક્ષિણ, એટલે ઓટોમેટિક બીજી બાજુનો છેડો ભલે ચુંબક ના હોય બીજી બાજુ તો પણ એ ઉત્તર બને. એટલે મારી તરફથી જોતા મને સમઘડી દિશામાં પ્રવાહ જણાય. કઈ દિશામાં પ્રવાહ જણાય? સમઘડી દિશામાં. હું લૂપ બોર્ડના સમતલમાં છે એવી રીતે એક લૂપ બતાવું તમને ખાલી સમજવા માટે. આ એક વર્તુળાકાર લૂપ છે. આ બાજુથી ચુંબક આમ ગતિ કરે છે, દક્ષિણ ધ્રુવ એનો આગળ રહે એવી રીતે,
અને અહીંયા મેં કેપેસિટર મૂકેલું છે, તો આ છેડો બન્યો દક્ષિણ ધ્રુવ, મારી તરફનો છેડો, એટલે લૂપમાં આ બાજુ પ્રવાહ હોય આવી રીતે. અને કેપેસિટર હોય કે અવરોધ હોય એ કોઈ ઉર્જાનો ઉદ્ગમ નથી. બેટરી હોય ધારો કે, જો એક કેપેસિટરને બેટરી સાથે જોડીને હું સમજાવું તમને. આ બેટરી છે V1, બેટરીનો આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. હું બેટરી ચાલુ કરું એટલે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે, અને બેટરીના ધન ધ્રુવ સાથે કેપેસિટરનો જે છેડો જોડેલો હોય એ પોઝિટિવ બને, અને જે છેડો ઋણ સાથે જોડેલો હોય નેગેટિવ બને. હવે અહીંયા આ પ્રવાહ જે આ બાજુથી એમ આવે છે, તો જે બાજુ જે કેપેસિટરની જે પ્લેટમાં પ્રવાહ દાખલ થાય તે પ્લેટ ધન ગણાય, અને જેમાંથી પ્રવાહ બહાર નીકળે તે પ્લેટ ઋણ ગણાય. તો અહીંયા આ ચુંબકોની ગતિને કારણે લૂપની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ, લૂપની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થયો કે આ બીજું ચુંબક છે એ તરફનો લૂપનો છેડો દક્ષિણ ધ્રુવ બને છે. એટલે આ ઉપરની પ્લેટ છે એમાં પ્રવાહ દાખલ થાય છે એ પ્લેટમાં, અને નીચેની પ્લેટમાંથી પ્રવાહ શું થાય છે, બહાર નીકળે છે. તો જે પ્લેટમાં પ્રવાહ દાખલ થાય તે કેવી બને, ધન. એટલે ઉપરની પ્લેટ શું બનશે, ધન, અને નીચેની પ્લેટ શું બનશે, ઋણ. આ ધ્રુવત્વ નક્કી થઈ ગયું કેપેસિટરની પ્લેટનું. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આકૃતિ પરથી કેપેસિટરની પ્લેટ A માં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે અને B માંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. જે પ્લેટમાં પ્રવાહ દાખલ થાય છે તે પ્લેટ ધન બને, અને જેમાંથી પ્રવાહ બહાર નીકળે છે તે પ્લેટ ઋણ બને. એટલે કેપેસિટરની પોલારિટી, ધ્રુવત્વ એટલે એની પોલારિટી, એટલે કે ધન કયો બને છે, ઋણ કયો બને છે છેડો, તે નક્કી થઈ ગયું. એટલે અહીંયા લખાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરની પ્લેટ A માં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે તથા B માંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. તેથી પ્લેટ A ધન અને પ્લેટ B ઋણ બનશે, આવું કહી શકાય. બરાબર? એટલે જુઓ, આ તો આપણે સમજ્યા તો ખરા બરાબર. હવે તમે ચોપડીની અંદર 4 પ્રશ્નો ધ્યાનથી વાંચવાના, અને એના જે જવાબો આપ્યા છે એ આપણે આજે સમજૂતી આપી એ પ્રમાણે તમે સમજો, એટલે તમને ખબર પડી જશે. બરાબર? આમાં કોઈ સૂત્રનો ઉપયોગ કરીને કશી કોઈ ગણતરી કરવાની નથી કિંમતો મૂકીને, માત્ર સમજૂતી છે. પણ આ સમજૂતી એટલા માટે અગત્યની કે આને આધારે કોઈ MCQ તમને પરીક્ષામાં પૂછાય, નીટમાં કે JEEમાં કે આપણી બોર્ડની એક્ઝામમાં, તો આ વસ્તુ તમને આવી ખબર પડે તો એને આધારે તમે MCQના જવાબ આપી શકો. બરાબર? એટલે આ એક એ રીતે સમજવા માટે અગત્યનો પ્રશ્ન. આવી રીતે બધી વસ્તુ તમે સમજો ને આવા પ્રશ્નોના જવાબ આપો, તો જે થિયરી આપણે શીખ્યા છે, ફેરેડેનો નિયમ કે લેન્ઝનો નિયમ, જે કંઈ શીખ્યા છે એ તમારા મગજમાં વધારે ક્લિયર થશે. એકલી થિયરી તમે વાંચ્યા કરો એના કરતાં એ થિયરીની એપ્લિકેશન, એનો કોઈ જગ્યાએ તમે ઉપયોગ કરો છો. આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કર્યો અહીંયા ઘણી જગ્યાએ, આગળના પ્રશ્નમાં પણ લેન્ઝના નિયમનો ઉપયોગ કર્યો. તો આવી રીતે એ નિયમનો ઉપયોગ કોઈ જગ્યાએ કરો, એની એપ્લિકેશન તમે સમજો તો વધારે ક્લિયર એ વસ્તુ તમારી થઈ જાય. બરાબર? એટલે પહેલાં આટલું ધ્યાનથી બરાબર જોઈ લેશો અને આ પ્રમાણે તમે લખી લેશો. જો બીજો એક દાખલો છે ઉદાહરણમાં 6.6. અહીંયા આપણે ગતિકીય EMF નું સૂત્ર જે તારવેલું, E બરાબર BLV સૂત્ર, એનો ઉપયોગ થાય એ પ્રમાણેનો દાખલો છે. હવે પ્રશ્ન શું છે જુઓ. R બરાબર 1 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ આપી છે. એ રિંગના છેડા પર
સળિયાનો બીજો એક સળિયો આપ્યો છે, 1 મીટર લંબાઈનો સળિયો પણ છે. 1 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે જે વાહક તારમાંથી બની છે. 1 મીટર લંબાઈનો સળિયો એવી રીતે ગોઠવ્યો છે કે સળિયાનો એક છેડો એ રિંગ પર આવે, રિંગના પરિઘ પર, ધારો કે P બિંદુએ, અને સળિયાનો બીજો છેડો કેન્દ્ર પર હોય, રિંગના કેન્દ્ર પર. હવે એ સળિયાને, જે સળિયો આપ્યો છે એને રિંગની અંદર એવી રીતે ફેરવવાનો કે સળિયાનો એક છેડો રિંગના પરિઘ પર રહી, ઘડિયાળના કાંટાની જેમ, ઘડિયાળનો કાંટો જેમ ફરતો હોય તો ઘડિયાળના કાંટાની ટોચ છે ત્યાં રિંગ સાથે એની ટચ થયેલી હોય, અને એ વર્તુળાકાર રિંગની ટોચ સાથે, એ વર્તુળાકાર રિંગના પરિઘ સાથે સળિયાની ટોચ સંપર્કમાં રહે, એ રીતે સળિયો શું કરે છે? ભ્રમણ કરે છે. અને ચુંબકીય ક્ષેત્ર કેવું આપ્યું છે? તો 1 ટેસ્લા જેટલી તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ રૂપે આપ્યું છે, અંદર તરફ જતી દિશામાં. સળિયાને ભ્રમણ કેવી રીતે કરવાનું છે? તો 50 રિવોલ્યુશન પર સેકન્ડ, REV એવું લખ્યું છે, એટલે કે 50 પરિભ્રમણ પર સેકન્ડ. એટલે સળિયો ધીમેથી નથી ફરતો, 1 સેકન્ડમાં એના 50 પરિભ્રમણ પૂરા થાય છે. 1 સેકન્ડમાં સળિયો 50 પરિભ્રમણ એ રિંગના પરિઘ પર એનો એક છેડો રહે એવી રીતે પૂરા કરે છે. ખૂબ જ ઝડપથી એ સળિયાને ફેરવવામાં આવે છે. હવે એ 50 પરિભ્રમણ પર સેકન્ડ એ કોણીય આવૃત્તિ થઈ એની, પણ પરિભ્રમણ પર સેકન્ડમાં છે એમાંથી મારે એને રેડિયન પર સેકન્ડમાં લખવું છે. કોણીય આવૃત્તિનો એકમ SI પદ્ધતિમાં આપણે રેડિયન પર સેકન્ડ લઈએ છીએ. તો રેડિયન પર સેકન્ડ લેવું હોય તો 1 પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? 1 પરિભ્રમણ એટલે રેડિયનમાં કેટલા થાય? તો 2 પાઈ રેડિયન. 360 ડિગ્રી થાય ને, એને રેડિયનમાં 2 પાઈ લખાય. 1 પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન થાય તો 50 પરિભ્રમણ બરાબર કેટલું થાય? તો 50 ગુણ્યા 2 પાઈ. એટલે ઓમેગાને મારે રેડિયન પર સેકન્ડમાં લખવા હોય તો 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ, એટલે કે 100 પાઈ રેડિયન પર સેકન્ડ થાય. અને B બરાબર 1 ટેસ્લા જેટલી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં એ ભ્રમણ કરે છે. હવે અહીંયા સળિયાની ગતિ છે એ થોડીક જુદી છે. આપણે E બરાબર BLV સૂત્ર જ્યારે તારવ્યું ત્યારે યાદ કરો કે U આકારે વાળેલો એક તાર, એની 2 ભુજાઓ પર સળિયાના 2 છેડા રહે એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે સુરેખ ગતિ કરતો હતો સળિયો. જો L લંબાઈનો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં, અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર છે, તો એવા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે V વેગથી ગતિ કરતો હોય તો એ સળિયામાં પ્રેરિત થતું EMF સીધું જ E બરાબર BLV, L એટલે સળિયાની લંબાઈ, V એટલે વેગ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર, એ વાપરીને ગણી શકો. પણ આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં આવી ગતિ નથી કરતો. ચુંબકીય ક્ષેત્ર આમ ગતિ કરે છે, ચાક ગતિ કરે છે. હવે ચાક ગતિ કરે તો શું? જો સુરેખ ગતિમાં શું હોય? તો સળિયાનું દરેક બિંદુ, સુરેખ ગતિ થતી હોય ત્યારે એ દરેક બિંદુનો વેગ સરખો છે. સળિયાના દરેક બિંદુનો વેગ સરખો છે. ચાક ગતિમાં કેવું હોય? તો ચાક ગતિમાં દરેક બિંદુની કોણીય ઝડપ સરખી હોય, રેખીય ઝડપ સરખી હોય નહીં. આપણે કદાચ 11મા ધોરણમાં એવું શીખેલા કે ચાક ગતિ કરતા કોઈ પદાર્થનું વર્ણન કોણીય ચલોના સંદર્ભમાં કરવું વધારે સારું કે રેખીય ચલોના સંદર્ભમાં? તો એ વખતે આપણે કહેતા હતા કે કોણીય ચલોના સંદર્ભમાં વર્ણન કરવું સારું. કેમ? કે ચાક ગતિ કરતી વસ્તુના દરેક કણના કોણીય ચલો સરખા સમયગાળા માટે અચળ હોય. એટલે અહીંયા ઓમેગા ભલે અચળ છે પણ દરેક બિંદુના રેખીય વેગ જે જુદા જુદા હશે. સૌથી છેલ્લો કણ હશે કેન્દ્રથી જે વધારે દૂર હશે એનો V વધારે હશે, અને જે કેન્દ્રથી નજીક હશે એકદમ એનો V ઓછો હશે. એટલે અહીંયા V અચળ નથી. ટૂંકમાં આપણે જે સૂત્ર વાપરવાનું હોય છે E બરાબર BLV, એમાં V અચળ હોય તો જ એ સૂત્ર સીધું વાપરી શકો. V અચળ ના હોય તો એ સૂત્ર સીધું વાપરી શકાય નહીં, સંકલન કરીને જવું પડે. એટલે આ દાખલો એ રીતે થોડો જુદો છે. આની થિયરી આપણે ભલે નથી શીખ્યા, BLV સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, પણ આખા સળિયા માટે એક સાથે એ સૂત્ર વાપરી શકો નહીં. સળિયાનો એક નાનો ખંડ તમારે લેવો પડે, નાનો સૂક્ષ્મ ભાગ લેવો પડે. બરાબર? ધારો કે આ સળિયાના કેન્દ્રથી, આ સળિયો જે OP, જે 1 મીટર લંબાઈનો સળિયો છે, એનો એક છેડો કેન્દ્ર પર છે. કેન્દ્રથી r જેટલા સૂક્ષ્મ અંતરે, r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે dr લંબાઈનો એક નાનો ખંડ ધારી લઈએ. કેટલી લંબાઈનો?
dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધાર્યો આપણે. આ સૂક્ષ્મ ખંડ ધારું છું વર્તુળ ગતિમાં. એ જે સૂક્ષ્મ ખંડ છે આટલા નાના વર્તુળ ઉપર ગતિ કરશે. એક કણ જેવું છે, બહુ મોટો ખંડ નથી. એ સૂક્ષ્મ ખંડનો વેગ v જેટલો એ ખંડ માટે ખાલી હું અચળ ગણી શકું. પછી અહીંયા બીજો સૂક્ષ્મ ખંડ લઉં તો એનો વેગ આના કરતાં જુદો હોય, પણ અત્યારે હાલ તો એક જ ખંડ ધારીએ છીએ. કેટલા અંતરે? O થી r જેટલા અંતરે dr લંબાઈનો એક સૂક્ષ્મ ભાગ લેવાનો અને એ સૂક્ષ્મ ભાગમાં પ્રેરિત થતું સૂક્ષ્મ EMF લેવાનું અને સંકલન કરીને આપણે જવાનું. એટલે જો અહીંયા લખાણમાં આપણે શું લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મીટર લંબાઈના સળિયાનો જે છેડો કેન્દ્ર પર છે ત્યાંથી r અંતરે dr લંબાઈનું એક સૂક્ષ્મ ખંડ વિચારો. આ સૂક્ષ્મ ખંડ આપણે વિચારી લીધો. કેટલી લંબાઈનો? dr લંબાઈનો. આ dr લંબાઈના સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF શોધવું છે મારે, જેને આપણે E કહેવાને બદલે DE કહી દઈશું. સૂક્ષ્મ છે એટલે dr લંબાઈના સૂક્ષ્મ ખંડનો રેખીય વેગ v હોય તો તેમાં પ્રેરિત થતું EMF DE બરાબર, એમાં પ્રેરિત થતું EMF DE બરાબર શું લઈ શકાય? તો BLV સૂત્ર પ્રમાણે B dr, આની લંબાઈ સૂક્ષ્મ ખંડ છે એની લંબાઈ dr ઇન્ટુ v એટલે કે BV dr આવું લઈ શકાય. આ dr એટલે L લંબાઈને બદલે આપણે dr સૂક્ષ્મ લંબાઈ લખીએ અને BVL એવું સૂત્ર તો હતું જ આપણી જોડે. જ્યાં v બરાબર શું? ચાક ગતિ કરતા પદાર્થ માટે v બરાબર r ઓમેગા લઈ શકો. અહીં સ્મોલ r કેમ લેવાના? તો કેન્દ્રથી આ ખંડ છે એનું અંતર સ્મોલ r જેટલું ધાર્યું આપણે. કેપિટલ R એ તો રિંગની ત્રિજ્યા છે. હમણાં કેપિટલ R આપણે લેતા નથી, સ્મોલ r લઈએ છીએ. તો DE નું સૂત્ર શું થશે? B v ને બદલે શું લખવાનું? r ઓમેગા, એને બદલે ઓમેગા r લખું છું. સાદો ગુણાકાર છે એટલે ચાલે. ઓમેગા r dr એક પરિણામ મળે. આટલું પ્રેરિત EMF મળે. પણ એ કેટલા ભાગમાં? સૂક્ષ્મ લંબાઈ જે લીધી છે dr એમાં જ આટલું પ્રેરિત EMF. આખા સળિયામાં પ્રેરિત EMF લેવું હોય તો અહીંથી શરૂ કરી અને અહીં સુધી સળિયાનો બીજો છેડો, એક છેડો અહીંયા ઉગમ બિંદુ પર એટલે કે કેન્દ્ર પર છે અને બીજો છેડો પરિઘ પર છે. તો કેન્દ્ર પર છે એટલે કે 0 થી શરૂ કરીને જો r ત્રિજ્યા છે ને રિંગની, અને સળિયો છે એ પણ 1 મીટર લંબાઈનો એટલે ત્રિજ્યા જેટલી જ લંબાઈનો છે. સળિયાનો એક છેડો ઉગમ બિંદુ પર ગણો તો બીજો છેડો કેટલા અંતરે છે? કેપિટલ R અંતરે. એટલે 0 થી કેપિટલ R ની લિમિટમાં સંકલન કરવાનું એટલે કુલ પ્રેરિત EMF મળે. એટલે કે સમગ્ર સળિયામાં, સમગ્ર એટલે આખો, સમગ્ર સળિયામાં પ્રેરિત કુલ EMF E બરાબર સંકલન DE. સંકલન D ની જગ્યાએ B ઓમેગા r dr લિમિટ 0 થી કેપિટલ R. આમાં B અને ઓમેગા અચળ છે. ઓમેગા દરેક કણ માટે અચળ હોય ચાક ગતિમાં, એવું કીધું આપણે. અને B તો સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સંકલન કોનું કરવાનું? r નું. r dr, સંકલન r dr એટલે r નું સંકલન. r નું સંકલન થાય r²/2 એટલે E બરાબર B ઓમેગા તો અચળ, સંકલન થયું r²/2 અને સંકલનની લિમિટ કઈ? 0 થી કેપિટલ R.
તો એક વખત સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર લખવાના ને એક વખત 0 0 લખ્યું તો 0 થઈ જ જાય, પણ કેપિટલ આર લખીએ એટલે r²/2 એટલે b ઓમેગા કેપિટલ r²/2 આ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મળ્યું આપણને. જો આવી રીતે અહીંયા જે પરિસ્થિતિ કીધી છે એ પ્રમાણે l લંબાઈનો સળિયો જો ગતિ કરતો હોય તો, ચાક ગતિ કરતો હોય તો આ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર થઈ ગયું. હવે પ્રશ્નમાં તો આપણને b ઓમેગા અને r ના મૂલ્યો આપ્યા છે એટલે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય શોધવાનું છે. આ ભલે અહીંયા આપણને આ જવાબ મળ્યો, પણ હજુ તો b ની કિંમત આપી છે, ઓમેગા ની કિંમત આપી છે, r ની કિંમત આપી છે, એ બધી કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું એટલે પ્રેરિત ઈએમએફ મળે. તો હવે બધી કિંમતો મૂકીએ. b આપ્યા છે 1 ટેસ્લા, ઓમેગા છે 50 ગુણ્યા 2 ગુણ્યા r એટલે 1 મીટર છે એનો વર્ગ 1 જ થાય છેદમાં 2. બરાબર. જો આ 2 જતા રહેશે એટલે 50 પાઈ જવાબ આવે. બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપ્યું છે કે એક જોઈ લઈએ આપણે 1 મિનિટ. 1 ટેસ્લા આપ્યું છે. હવે જુઓ આ 2 તો ગયા એટલે 50 પાઈ ની કિંમત મૂકી દેવાની 3.14 એટલે E બરાબર 50 ગુણ્યા 3.14 એટલે 5 તારી 15 150 એટલે 157 થાય. આ ગુણાકાર કરો તો 157 આટલા વોલ્ટ આટલું પ્રેરિત ઈએમએફ એ સળિયામાં હશે. જો બહુ જ મોટું ઈએમએફ કહેવાય, બહુ જ વધારે કહેવાય. કેમ કે સળિયાની ઝડપ 1 સેકન્ડમાં 50 પરિભ્રમણ થાય છે. આપણે ઘડિયાળનો સેકન્ડ કાંટો 1 સેકન્ડમાં એક આંટો નથી પડતો. સેકન્ડ કાંટાને એક આંટો પૂરો કરતા 60 સેકન્ડ લાગે છે, જ્યારે અહીંયા તો 1 સેકન્ડની અંદર 50 આંટા પૂરા થાય છે. એટલી ઝડપે આ સળિયો પડે છે. અને બીજું, ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા. ટેસ્લા એકમમાં 1 ટેસ્લા એટલે બહુ મોટું કહેવાય. આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ક્રમનું છે. ખ્યાલ આવે? એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના કરતાં તો ઘણું વધારે, 1 લાખ ગણું આશરે વધારે ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આપણે આ જવાબ મોટો પડે છે. બાકી પ્રેરિત ઈએમએફ ની અંદર બહુ મોટા જવાબો હોય નહીં. હવે બીજી વસ્તુ કે આ સળિયો ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો આગળ જે આપણે થિયરી જે શીખેલા એમાં સળિયો આવી રીતે ગતિ કરતો હતો ચુંબકીય ક્ષેત્રમાં, તો ચુંબકીય ક્ષેત્રની ગતિ દરમિયાન એ સળિયો એક બેટરી તરીકે વર્તે એવું કહેતા હતા કે જેમાં એક છેડા પર ઇલેક્ટ્રોન જમા થાય એટલે બીજા છેડે ધન વીજભાર ખુલ્લો થાય. તો જે છેડે ઇલેક્ટ્રોન જમા થાય તે છેડો બેટરીનો ઋણ, અને જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થયા હોય એટલે કે બીજે ગયા હોય બીજા છેડા તરફ, જે છેડે ધન વીજભાર ખુલ્લો થાય તે ધન. તો આ સળિયો છે એ પણ આવી રીતે ગતિ કરે એ દરમિયાન એવું થાય અહીંયા કે એનો કેન્દ્ર પર જે છેડો છે એ કયો ધ્રુવ બને અને પરિઘ પર જે છેડો છે તે કયો ધ્રુવ બને. તો એના માટે સળિયાનું આ ભ્રમણ છે એ ધારો કે હું સમઘડી દિશામાં લઉં છું. આ સળિયો છે એ સમઘડી દિશામાં એટલે આ દિશામાં ભ્રમણ કરે છે. એટલે એના વેગનો સદિશ કઈ તરફ થયો? નીચે તરફ. ધ્યાન રાખો. હવે કયો છેડો એનો ધન બનશે, કયો છેડો ઋણ બનશે તે નક્કી કરવું છે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બોર્ડના સમતલને લંબ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. અને સળિયો એ આવી રીતે ગતિ કરે છે. એટલે સળિયાનો વેગ કોઈ એક છેડો, કોઈ એક ભાગ સળિયાનો વેગ નીચે તરફ છે એટલે વેગ આ દિશામાં છે. વેગ નીચે તરફ એટલે આ દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. આવી રીતે બે વસ્તુ છે. બરાબર. આ વેગનો સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. હવે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી વીજભાર પર લાગતું બળ મારે શોધવું હોય સળિયામાં. સળિયો આમ છે, આમ ગતિ કરે છે સળિયો, એટલે સળિયાની આ પોઝિશનમાં વેગનો સદિશ નીચે તરફ છે. સળિયો આ પોઝિશનમાં હોય તો વેગનો સદિશ આ તરફ હોય, પણ હું આ વેગનો સદિશ લઉં એટલે સળિયો આવી રીતે છે. સળિયાનો એક છેડો પરિઘ પર, એક છેડો કેન્દ્ર પર. હવે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે V ક્રોસ B, E V ક્રોસ B સૂત્ર પ્રમાણે, એટલે V થી B તરફ મારે સ્ક્રૂ આમ ફેરવવાનું. સ્ક્રૂ આમ ફેરવું એટલે સ્ક્રૂ બાર તરફ જાય. એટલે ધન વીજભાર પર બાર તરફ બળ લાગે તો ઇલેક્ટ્રોન પર એટલે કે ઋણ વીજભાર પર કઈ તરફ? કેન્દ્ર તરફ. એટલે સળિયો આ સ્થિતિમાં છે, OP સળિયો, તો કેન્દ્ર તરફનો છેડો છે એ એનો ઋણ ધ્રુવ બને અને છેડો છે તે ધન ધ્રુવ બને, કારણ કે ઇલેક્ટ્રોન પર આમ બળ લાગે.
જો નીચે તરફ ગતિ કરતો હોય તો, હા. પછી સળિયાને ઉપર તરફ આમ ગતિ કરે છે, વિષમઘડી દિશામાં ગતિ કરે છે એવું લઉં તો આ ધ્રુવો બદલાઈ જાય અંદર તરફના ચુંબકીય ક્ષેત્રમાં. એટલે સળિયો જો નીચે તરફ ગતિ કરતો હોય તો કેન્દ્ર પરનો છેડો, કેન્દ્ર પર જે છેડો છે સળિયાનો એ ઋણ બને અને પરિઘ પર છે તે ધન બને. જો સળિયો વિષમઘડી દિશામાં ગતિ કરતો હોત આવી રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, તો પરિઘ પરનો છેડો ઋણ બને અને કેન્દ્ર પરનો છેડો ધન બને. પણ એની આપણે અહીંયા ખાસ જરૂર નથી. આપણો તો પ્રશ્ન મૂળ કયો છે કે એ સળિયામાં કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો E બરાબર BLV સૂત્રનો ઉપયોગ કર્યો, પણ સીધી એ સૂત્રમાં બધી કિંમતો મૂકી દેવાય નહીં. એટલે આપણે સંકલન કરી અને આ સૂત્ર તારવવું પડે. હવે આવી રીતે ગતિ કરતો, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો હોય, સુરેખ ગતિ ના કરતો હોય, ચાક ગતિ કરતો હોય, તો એ સળિયા માટે ડાયરેક્ટ આ સૂત્ર તમે વાપરી શકો. અને એવો દાખલો આના પછીનું ઉદાહરણ છે 6.7. એમાં સીધો જ આ સૂત્ર વાપરી તમને B આપ્યા છે, ઓમેગા આપ્યા છે, R આપ્યા છે, કિંમતો મૂકીને ઈએમએફ શોધવાનું છે. બરાબર? જો એ દાખલો અહીંયા બાજુમાં હું સહેજ ગણી લઉં. ખાલી આમાં કિંમતો જ મૂકવાની છે. ઉદાહરણ 6.7 કિંમતો મૂકીને ગણી કાઢીએ. જો રકમ એની જે આપી છે, મૂલ્યો જે આપ્યા છે એના એ આપણે લખી લઈએ. બરાબર? જો પ્રશ્નમાં આપણને આવું કીધું છે 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્તર પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ગતિ કરે છે. જો આ સ્થાન પર HE બરાબર 0.4 ગાઉસ હોય તો ધરી અને વ્હીલ વચ્ચે, વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શું હશે? અને 1 ગાઉસ એટલે કેટલા ટેસ્લા થાય તે આપી છે. જો 0.5 મીટર લંબાઈના ધાતુનો સળિયો એટલે એક છેડો કેન્દ્ર પર ને એક છેડો પરિઘ પર, એટલે R જ કહેવાય. એટલે અહીંયા R બરાબર 0.5 મીટર. જો ધ્યાન રાખો બરાબર. R બરાબર 0.5 મીટર, જે સળિયાની લંબાઈ પણ લેવાય અથવા તો એનો ત્રિજ્યા પણ લેવાય, જે રિંગ આપી છે એની. ધાતુના 10 આરા ધરાવતું, આરા એટલે સળિયા, એક વ્હીલ એક સ્તર પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં, એટલે HE અથવા તો અહીંયા B આપી દીધા છે, B અથવા HE, જે કેટલું છે 0.4 ગાઉસ. 0.4 ગાઉસ છે એને ટેસ્લામાં લખું તો 0.4 × 10⁻⁻4 ટેસ્લા, એટલે B મળી ગયા, R મળી ગયા. આ સૂત્રમાં B અને R. ઓમેગા આપ્યા છે 120 રિવોલ્યુશન પર મિનિટ. જો આ ઓમેગા જે આપ્યા છે 120 રિવોલ્યુશન પર મિનિટ આપ્યું છે. હવે જો રિવોલ્યુશન એટલે પરિભ્રમણ, પરિભ્રમણ પ્રતિ મિનિટ, 1 મિનિટમાં આ પરિભ્રમણની સંખ્યા આપી છે. હવે પરિભ્રમણને રેડિયનમાં ફેરવો તો 2π વડે ગુણવા પડે, એટલે 120 ગુણ્યા 2π, અને છેદમાં મારે સેકન્ડ કરવી છે. અહીંયા એકમ મારે રેડિયન પર સેકન્ડ કરો તો મિનિટની સેકન્ડ કરવી એટલે 60 લેવા પડે. 1 મિનિટની 60 સેકન્ડ થાય, પણ ક્યાં લેવા પડે? મિનિટ છેદમાં છે એટલે છેદમાં લેવા પડે. એટલે જુઓ 60 દુ 120, આ 120 ના અડધા 60 એટલે ઉપર 2 આવે, 2 ગુણ્યા 2π એટલે 4π, એટલે આ 4π રેડિયન પર સેકન્ડ. આટલું ધ્યાન રાખવાનું છે. ઓમેગાને તમારે રેડિયન પર સેકન્ડમાં લેવા પડે. ચલો હવે જુઓ આ સૂત્ર જે એમાં મૂકવાની ત્રણેય કિંમતો આપણને મળી ગઈ. R આપેલા છે, B જે HE જેટલા જ લેવાના, જે આપણે લખી દીધા છે, અને ઓમેગા અહીંયા લખ્યા. તો હવે પ્રેરિત EMF E બરાબર B ઓમેગા R²/2. સીધી કિંમતો. B ની કિંમત તો 0.4 ગુણ્યા 10⁻⁴. ઓમેગા લેવાના 4π એટલે 4 ગુણ્યા 3.14. R લેવાના 0.5 એનો વર્ગ, 0.5 મીટર છે એનો વર્ગ છે, ભાગ્યા 2. આનું સાદું. તો જો અહીંયા 2 દુ 4 થઈ ગયા, સોરી અહીંયા 2 દુ 4 એટલે ઉપર 2. બરાબર? આ ઉપરની જે કિંમતો છે એ બધાનો ગુણાકાર કરો, સાદું રૂપ આપો, એટલે આપણો જવાબ.
જોઈએ જુઓ કેવું સાદું રૂપ આવે છે. 0.5 નો વર્ગ કરવાનો એટલે 0.25 થાય ગુણ્યા 3.14 ગુણ્યા 0.4 અને 2 એટલે 0.8 એટલે 0.628 આવે છે ગુણ્યા 10 ની -4 ઘાત 0.628 ગુણ્યા 10 ની -4 ઘાત વોલ્ટ EMF. તો E બરાબર 6.28 લખું તો 10 ની -5 ઘાત વોલ્ટ થાય બરાબર. 6.28 ગુણ્યા 10 ની -5 ઘાત વોલ્ટ આ આપણો જવાબ મળી ગયો. એટલે જો આગળના દાખલામાં જે સૂત્ર તમે તારવ્યું એનો સીધો શું કર્યો ઉપયોગ કર્યો આપણે. એટલે 6.7 પણ આપણો સોલ્વ થઈ ગયો. હવે જુઓ પ્રશ્નમાં તમે જોશો તો એક પૈડું કીધું છે, સાયકલનું પૈડું હોય એવું પૈડું, અને સાયકલના જે સળિયા જેને આપણે સ્પોક કહીએ છીએ, જે એની ધરીથી એના પરી એટલે એની રીમ એની સાથે જોડેલા સળિયા હોય છે, અલગ અલગ સળિયા હોય છે, બાઇકના પૈડામાં પણ હોય બરાબર. તો એ જે સળિયા છે 10 સળિયા છે એટલે કે 10 આરા છે, આરા કહેવાય એને, સ્પોક કહેવાય અથવા એને બીજી રીતે કહેવું હોય તો આરા કહેવાય. અહીંયા આપણે એક જ સળિયો ગતિ કરતો હતો, એને બદલે શું તો બીજો સળિયો, ત્રીજો, ચોથો, પાંચમો એમ કરીને કેટલા સળિયા છે વર્તુળની અંદર એટલે કે રિંગની અંદર 10 સળિયા છે. જુઓ આપણને એવું થાય કે આપણે તો એક જ સળિયામાં ગણતરી કરી. જો મારે એક્ઝેક્ટ ભલે વર્તુળાકાર ના આવે તમારે સમજી જવાનું બરાબર. આ ખાલી સમજવા માટે આપણે લઈએ. ધારો કે એક સળિયો, આ બીજો સળિયો, 4 સળિયા, 6 સળિયા, 8 સળિયા અને બીજા કોઈ 2 સળિયા કોઈ જગ્યાએ બતાવી દઈએ. એમની વચ્ચેના અંતરો સરખા હોવા જરૂરી નથી. જો કેટલા સળિયા થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 સળિયા થઈ ગયા. હવે સાયકલનું પૈડું છે, સાયકલ આપણે સ્ટેન્ડ પર ઊભી રાખી હોય મેઇન સ્ટેન્ડ પર, અને એના પૈડાને આપણે આમ ફેરવીએ, સાયકલનું પૈડું પેડલ મારીએ એટલે ફરે એકના એક જગ્યાએ ઊભું રાખીને આપણે ફેરવીએ છીએ. તો એ સાયકલનું પૈડું ફરે એ વખતે એ પૈડાનું સમતલ આપણે પૂર્વ પશ્ચિમ રાખ્યું છે એટલે એના સળિયા આવી રીતે ફરશે. જે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલો સમક્ષિતિજ ઘટક છે એને લીધે આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. હવે એક સળિયામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય એ આટલું છે. એવા કેટલા સળિયા છે 10. તો મારે 10 વડે ગુણવાના નથી. કેમ? તો એક સળિયો છે એ એક બેટરી તરીકે વર્તે. ધારો કે કેન્દ્ર તરફનો છેડો સળિયાનો ઋણ બને છે, આપણે એવી રીતે એને ફેરવીએ, અને બહાર તરફનો છેડો ધન બને છે. એક બેટરી થઈ, પછી આ બીજી બેટરી થઈ, બધામાં કેન્દ્ર તરફનો છેડો ઋણ જ બને, એક સરખી દિશામાં ફરતા હોય એટલે આ બીજી બેટરી થઈ. પછી એ રીતે અહીંયા ત્રીજી બેટરી. આવી કેટલી બેટરી બને તો 10 બેટરી બને. હવે કોઈ પણ 2 બેટરી તમે લો, આ 2 બેટરીનો વિચાર કરો તો આ બેટરીનો ઋણ છેડો કેન્દ્ર પર, આનો ઋણ છેડો કેન્દ્ર પર, અને બીજો છેડો પરિઘ પર, આનો તો બીજો છેડો પરિઘ પર, અને પરિઘ એ વાહક દ્રવ્ય છે એટલે આ બંને છેડા એક જ બિંદુ સાથે જોડાયા એવું કહેવાય. એટલે એક એક છેડો એક બિંદુ સાથે અને બીજો એક એક છેડો બીજા બિંદુ સાથે, એવું દરેક બેટરી માટે. બધાનો ઋણ ધ્રુવ કેન્દ્ર તરફ અને બધાનો ધન ધ્રુવ પરિઘ તરફ. તો આ બેટરીઓનું જોડાણ કયું કહેવાય? તો આ બેટરીઓના સમાંતર જોડાણ કહેવાય. હવે ત્રીજા ચેપ્ટરમાં આપણે એવું શીખ્યા છે પ્રવાહ વિદ્યુતવાળા ચેપ્ટરમાં કે જો એક સરખા EMF વાળી 2 બેટરી, ધારો કે 2 બેટરી પહેલા લો, તો 2 બેટરી સમાંતરમાં જોડાઈ હોય અને દરેકનું EMF E જેટલું સમાન હોય તો એનું સમતુલ્ય EMF તો કોઈ એક બેટરીના EMF જેટલું જ થાય. એટલે સમાંતરમાં EMFમાં કોઈ ફરક પડે નહીં. સરખા EMF અને સરખા આંતરિક અવરોધવાળી એવી બેટરીઓ n બેટરી ધારો કે સમાંતરમાં જોડી છે, એક સરખું EMF E જેટલું છે
અને સરખો આંતરિક અવરોધ છે એવી n બેટરી સમાંતરમાં જોડી હોય તો એનું સમતુલ્ય EMF પણ E જેટલું જ થાય, એક બેટરીના EMF જેટલું. શ્રેણી હોય તો આખી વાત જુદી છે, પણ સમાંતરમાં સમતુલ્ય EMF અવરોધો જેવું સૂત્ર નથી કે 1/r બરાબર 1/r1 + 1/r2 એવી રીતે. ફરી ધ્યાન રાખો, એક સરખા EMF અને આંતરિક અવરોધવાળી n બેટરી સમાંતરમાં જોડી હોય તો એનું સમતુલ્ય EMF એક જ બેટરીના EMF જેટલું થાય. એટલે જાણે કે એક જ બેટરી છે એના જેવું થયું. તો અહીંયા આપણે એક બેટરી માટે તો EMF શોધી કાઢ્યું. તો 10 આરા હોય એ સાયકલના પૈડામાં કે 20 આરા હોય કે 50 આરા હોય કોઈ ફરક પડતો નથી. એની તમને કોણીય ઝડપ આટલી આપી હોય, ત્રિજ્યા આટલી આપી હોય, ચુંબકીય ક્ષેત્ર આટલું હોય એટલે દરેક વખતે આ જ જવાબ આવે. આની અંદર હું 50 સળિયા લઉં, 10 સળિયા લઉં, 20 સળિયા લઉં, 25 સળિયા લઉં, પણ આ જે મૂલ્યો આપ્યા છે એમાં જ્યાં સુધી કોઈ ફેરફાર ના હોય ત્યાં સુધી EMF આટલું જ રહે. એટલે ટૂંકમાં એક જ સળિયાનું EMF તમારે શોધવાનું, આવું આપ્યું હોય તો. પ્રશ્નમાં આપણને 10 સળિયા એવું કીધું છે અથવા 10 આરા એવું કીધું છે, તેનાથી આપણે ગભરાવાનું નથી. એક સળિયાના EMF નું આ સૂત્ર છે, અહીં જે પ્રમાણે ગતિ કરતો બતાવ્યો છે એ પરિસ્થિતિમાં. તો આ જ સૂત્ર 10 સળિયા માટે પણ વાપરવાનું, પણ 10 વડે ગુણવાના નથી. બરાબર? એટલે આ જવાબ આપણને મળી ગયો 6.28 × 10⁻5 વોલ્ટ. તો જુઓ, આ સૂત્ર આપણે તારવ્યું એ એક નવું સૂત્ર જેવું સમજો તમે. થિયરીમાં આપણે આવું નથી. થિયરીમાં તો પેલા યુ આકારના જે તાર વાળેલો હતો એની પર સળિયાને સુરેખ ગતિ કરાવેલી, પણ સળિયો ચાક ગતિ કરે તો એ સળિયામાં પ્રેરિત થતું EMF. એના માટે આ સૂત્ર આપણે યાદ રાખવાનું, B ω r²/2, જ્યાં B એટલે જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તે, ઓમેગા એટલે સળિયાની કોણીય ઝડપ, r એટલે એ સળિયાની લંબાઈ અથવા જે ત્રિજ્યાના માર્ગ પર ગતિ કરતો હોય તે ત્રિજ્યા. એ સળિયાની લંબાઈ હોય, એક છેડો સ્થિર રહે અને બીજો આ રીતે ગતિ કરે એટલે જે વર્તુળ બને એની ત્રિજ્યા અને સળિયાની લંબાઈ સરખી જ હોય. એટલે r એટલે સળિયાની લંબાઈ ગણો તોય ચાલે, અને જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, એક છેડો કેન્દ્ર પર અને એક છેડો પરિઘ, એની ત્રિજ્યા કહું તો પણ ચાલે. એટલે આ એક અગત્યનો પ્રશ્ન થયો આપણો. એટલે જો બે દાખલા ભેગા સોલ્વ થઈ ગયા આપણે. બરાબર? તો આ થિયરી જે રીતે આપી છે એ રીતે આપણે લખી લેવાની. આ સૂત્ર મળી ગયું, વ્યાપક સૂત્ર આપણે ગણી લેવાનું. હજુ આવો કોઈ દાખલો આવે કે કોઈ MCQ આવે ને એમાં ડાયરેક્ટ આ સૂત્ર તમે વાપરી શકો, આ ટાઈપની પરિસ્થિતિ હોય તો એ સૂત્રમાં કિંમતો મૂકીને પહેલા 6.6 નો જવાબ લાવે. આવું જ સૂત્ર 6.7 માં વાપરવાનું છે. પણ એક ધ્યાન રાખવાનું છે કે ઓમેગા તમને રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ આપી છે, તો 2π વડે ગુણવાના અને 60 વડે ભાગવાના તો રેડિયન પર સેકન્ડ થાય. અહીંયા રિવોલ્યુશન પર સેકન્ડ હતું એટલે ખાલી 2π વડે ગુણેલા, સેકન્ડ તો હતા જ. એટલે એ ફરક છે ઓમેગામાં, એ ધ્યાન રાખવું. બરાબર? તો આજનું કામ આપણે અહીંયા સુધી અટકાવીએ. બરાબર? આજના લેક્ચરમાં પણ આપણા લગભગ 3 દાખલા થયા અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે 3 દાખલા ગણેલા. બરાબર?